નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વર્તમાન બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં 57 કામોની મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં રેકોર્ડ 60 કરોડ ઉપરાંતના 57 કામોની મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અવધિ આવનાર 10 તારીખે પૂર્ણ થઈ રહી છે। તે પહેલા સ્થાયી સમિતિની છેલ્લી બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયીના તમામ સભ્યો હાજર હતા। આ બેઠકમાં 60 કરોડ ઉપરાંતના 55 કામો અને વધારાના 2 કામો મળીને 57 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। કામો બાબતેની જાણકારી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયાને આપી હતી। કેટલા લાખના કામો અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે? આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થશે। આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9 માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા અને મંજૂર કરવામાં આવ્યા છે। એવી રીતે પાણીના કામોના જે કામો હતા એમાં ખાસ કરીને નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે એમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દ્રષ્ટિના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। એ નવીન કામની વાત કરીએ જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે। 18% વધુ મુજબ 1,31,45,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। 100 જેટલા કામ 67 હતા જેને જાણમાં લેવામાં આવ્યા છે। એ ટેન્જીઓ ટેન્કર લેવાનું કામ હતું એને પણ મંજૂર કરવામાં આવે છે। સમય મર્યાદા વધારી છે, કેટલાકમાં પૈસા વધારવામાં આવે છે, કેમાં કરવું પડ્યું? ટેન્ડર નહીં કરીને અથવા તો એ પ્રોસેસના બદલે જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત ઝીરો ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે, આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું, એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામોને ફરિયાદોનું તાત્કાલિક નિર્માણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્સચેન્જ કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે। સાહેબ, છેલ્લો સવાલ, અત્યારે કોંગ્રેસ બાદ દેખાવો કરી રહ્યું સ્ટેન્ડિંગ ચાલતી ત્યારે